અરે તમારે બહાર જવાનું હતું ને મીટિંગમાં? આપણો ફોન આવે ત્યારે જાવ ને ક્યારનો એની જ રાહ જોઉં છું. એટલે કેટલેક દૂર જવાના છો? મારી ઓફિસે જવાનું હોય 2 કિલોમીટર આગી. અરે રોડ ઉપર. હા પણ ત્યાંથી દૂર નથી જવાના. કેમ તારે કઈ કામ હોય કે ને, પણ જે કામ હોય મને કે હવે કે હું ક્યાં જવાનો ને કેટલે દૂર છે ને ક્યારે આવવાના ને એ બધું તારે શું કામ છે? અરે એમાં એવું હતું કે એક વસ્તુ લાવવાની હતી, તો તમારી ઓફિસ થોડુંક દૂર છે એટલે કદાચ તમને ટાઈમ મળે ને તો તમે જાઓ એમ. આ તો એક ધક્કે કામ થઈ જાય ને એટલે મેં તમને કીધું. પણ આ દેવાંગ ક્યાં છે? ફોન કરો ને, એ ક્યાંક બહાર જઈને नहीं की है। તું પાછો આજે પીને આવ્યો? હા પીધો છે ને આખો કંબો. હા હવે આ છોકરાએ તો હારું વેચી નાખી છે. તને તને કામ પડી નથી કે તારા મા બાપની ઇજ્જતની કે તારા ભવિષ્યની તને કોઈ વસ્તુની કાંઈ દરકાર જ નથી જરી કે? એની વાત કરો છો? આ કઈ ઇજ્જત અને કઈ આબરૂ? હા જો મને મારી ઇજ્જત આબરૂની પણ નથી પડી તો પછી તમારા લોકોની તો ક્યાંથી પડી હોય? દેવાંગ, તું દીકરો છે કે અમારો દુશ્મન? અમને જે નથી ગમતું એ તું પહેલા કરે છે અને તું શું સાબિત કરવા માંગે છે આ પીને? મજા આવે છે મને. અરે પણ તને આમાં મળે છે શું? જો કઈ ફાયદો થતો હોય તો કે, તો હું તારી મમ્મી બે ચાલુ કરી યાર. ફાયદો થાય છે તને કઈ આમાં? અલગ ભાષામાં વાત કરું છું. આ કહું તો છું, આ જીવનની મજા આવે છે. આ દારૂ પીધા પછી બધું ટેન્શન ચાલુ તું દારૂ મૂકી જીરો. હા શું દારૂ મૂકી દે એમ? મૂકી દે ને તો તારા ફાયદા માટે જ છે. તારું આ ભવિષ્ય સુધરી જાય, તારી જિંદગી સુધરી જાય અને તારું આ આયુષ્ય છે ને એ લાંબુ થઈ જાય. આમાં ને આમાં તું પતી જાય અને અમારે દુઃખના દાડા જોવાના આવશે. દેવાંગ, એમ મૂકી તો મારે તમને બંનેને પણ દેવા છે. મૂકી શક્યો છું? હા ગયા છો તમે ઘરની બહાર? નીકળી જાવ ને. હા તમને જો મારું આ ઘરમાં રહેવાથી ઇજ્જત ઓછી થતી હોય એવું લાગતું હોય, હા લોકોમાં તમારું નામ બદનામ થતું લાગતું હોય તો જાઓ ને. કોણે રોક્યા છે તમને લોકોને? શું શું કરશો? હા મારવો છે ને? હા મારવો છે ને? શું છે? તું છે ને હવે એક હાથ નહીં ઉપાડવાનો. હાથ ઉપાડવા આ વાળી તો હું ભૂલી જાય. હાલી મળ્યા છે તે. આ તો છે ને મને આ સમાજની છે ને આબરૂની પડી છે એટલે નહીંતર હું તને આ ધક્કા મારીને તને આ ઘરની બહાર કાઢું. આ ઘર છે ને તારું નથી, આ મારું છે. આ તો હું હારો તે મારો દીકરો છે ને મારો દીકરો માનીને હું તને આ ઘરમાં રાખું છું. એક કામ કરું છું, આ તમે લોકો તો સીધી રીતે નીકળશો નહીં. હું નીકળી જાઉં છું આ ઘરની બહાર અને પછી કાલે મોટું બેનર લઈને બહાર ઊભો રહીશ અને લખીશ કે મારા બાપે મને ઘરની બહાર કાઢી મૂક્યો છે. તને બીજું આવડે છે? ઇજ્જત તો છે નહીં, રાખવાનો પણ નથી, તો પછી શું કામ ઉપાધિ કરો છો? હા અરે અમે જાઓ ને. અમે તો તારા મા બાપ છીએ ને એટલે એવી આશા છે કે અમારા દીકરાની જિંદગી સુધરી જાય. એક કાલે સુધરે, પછી બે વર્ષ પછી સુધરે એવીની આશા, એવી આશામાં ને આશામાં અમે અત્યારે બે ઈચ્છા રાખવી છે એવી. સાલો આખો ખંભો પીને આવ્યો તો આખા ખંભાનો પાવર તમે લોકોએ પૂરો કરી નાખ્યો. ફરી પાછું જવું પાવર પડશે. પૂરો થઈ ગયો ને એમ તારા બાપની જે આબરૂ હતી ને, જેનો પાવર હતો ને, એ તારા લખણના કારણે પૂરો થઈ ગયો. એનું શું કરીશ? કોઈ ફાયદો નથી આવા લોકોની પાસે બેસવાનો. તું એને હું સમજાવે એક છે? બીજો મારીને આવું છું. હા થોડી જો આ છોકરાએ તો હવે હદ કરી છે. આ આપણા ગયા જન્મનો કંઈક બદલો લેવા જ આવ્યો હશે. અંકિતા, તું આમ નવરી બેઠી છે, ઘરના બધાય કામ પતી ગયા છે? લે નવરી બેઠી હોય તો કામ પતી જ ગયા હોય ને બા. કામ કરીને અહીંયા બેઠી છું. બસ આજકાલની છોકરીઓને ઘરના કામ તો એમને એમ પડ્યા રહે, પોતે મોબાઈલમાં પડ્યા રહે અને કાં તો પછી બેનપણીઓ હારે વાતુમાં.
અને કાંઈ ન મળે તો માં તો છે જ. બા તમને તમારી દીકરીઓ પર ભરોસો નથી છે કે ને. ઘરના કામ કર્યા સિવાય નવર્યું બેસે નહીં મને બધી ખબર છે. છે ને હં. પછી હમણાં હું એક કામ કહીશ ને, અરે મમ્મી થોડીક વાર તો બેસવા દે, હું હમણાં કરી નાખીશ. આ તો એમ જ હોય ને જો એ વાત મૂકો બા પણ આપણે ગામડે ઓલા પિયુષ કાકાના લગ્ન છે હા. એમાં કોને કોને જવાનું છે જવાનું તો બધાએ છે પણ હું નથી જવાની. કેમ આ તમે હાજરી ન આપો તો કેવું લાગે ઘરના વડીલ જ ન હોય તો લગ્ન સારા લાગે પણ ઘરમાં જ્યારે જુવાન દીકરા દીકરીઓ હોય ને ત્યારે માયું એ ન જવાય, એ જ જાય, જુવાનિયા જ જાય. તમે લોકો જઈ આવજો અને કાંઈ પૂછે ને તો કહેજો કે બાની તબિયત બહુ સારી નહોતી ને એટલે બા ન આવ્યા. નહીં હું ખોટું નહીં બોલવું હું જ કહી દઈશ બાએ કીધું છે આવું ખોટું બોલવાનું સારું હું કહી દઈશ, તમે માનું ખરાબ જ બોલજો. મમ્મી મારું બપોરનું જમવાનું ના બનાવશો હં? કેમ ક્યાં જવાનું તારે બોલો અઠવાડિયાથી કહું છું કે આજે મારે રજા છે ને તો મારે મારી ફ્રેન્ડ છે કે ને કિરણ એને લગ્ન છે આવતા મહિને તો એની સાથે શોપિંગ કરવા જવાનું છે. આ તું શોપિંગ કરે ને સાથે સાથે છે ને તારે શોપિંગ કરી લેજે પછી કહેતી નહીં કે હવે મારી શોપિંગ થઈ ગઈ છે આ તો હાવ કંજૂસ છે, પાઈ પાઈનો હિસાબ રાખે, કાંઈ ન લે. આ જો ને તું છે એના શરીર પર તને કાંઈ સારા કપડાં દાગીના કાંઈ જોવા મળે? મમ્મા અત્યારે બચાવીશું ને તો ભવિષ્યમાં કામ લાગશે. આવું તમે જ કહેતા હતા ને આ તમે જ તો શીખવાડ્યું છે રૂપિયાના 4 અડદિયા કેમ ગોતવા. જો જો આ તમારે તો ગર્વ લીધા જેવું છે બા કે તમારી છોકરીઓ પૈસા નથી બગાડતી હા, આ વાવાઝોડું વાતું ગાતું મારા પર જ આવ્યું. મેં શીખવાડ્યું હતું પણ એ કરકસર કરતાં શીખવાડેલું, કંજુસાઈ નહીં. તમે લોકો નોકરી કરો છો, કમાવ છો તો પછી 2 પૈસા વાપરી જાણો ને. પણ બા આને છે ને કંજુસાઈ ના કહેવાય, આ તો તમારી ભાષામાં કહું ને તો તરેવડ ત્રીજો ભાઈ કહેવાય. જો ત્રેવડ ત્રીજો ભાઈ, પણ એ જ્યારે માથે જવાબદારી આવે ને બટા ત્યારે, હજી તમારી નાની ઉંમર છે, એ અત્યારે ખાઈ પી લેવાનું, પહેરી ઓઢી લેવાનું, પછી કદાચ ન પણ મળે ને જવાબદારીમાં તો વાંધો નહીં. સારું સારું હવે તમારી વાતો છે ને ક્યારે નહીં પતે એટલે હું જાઉં છું અને મને થયું કે હું કેતી જાઉં તો હવે ફાઇનલી હું જાઉં છું. હા ભલે જાય, પાછી ટાઈમે આવી જજો. આમ તેમ પાછી આટા નહીં મારતી. અને તને ખબર છે તમે 2 જણિયું છે ને ક્યાંય પણ બહાર ગયા હોય અહીંયાથી હું કિરણના ઘરે જાઉં એટલે મારે તમને ફોન કરવાનો છે કે હું પહોંચી ગઈ. ત્યાંથી અમે નીકળીએ જ્યાં શોપિંગ કરવા જઈએ છીએ ત્યાં પહોંચી જશે એટલે તમને ફોન કરવાનો છે કે હું પહોંચી ગઈ. મારે જમવાનો સમય થાય ને એટલે મારે તમને ફોન કરવાનો છે કે મેં જમી લીધું. સમયસર મારે જમી લેવાનું છે. મારે રોડ ક્રોસ કરતી વખતે ધ્યાન રાખવાનું છે. બધી જ વસ્તુ મને ખબર છે. હા પણ હું એમ નથી કહેતી બટા કે તું જ્યાં જ્યાં પહોંચે ત્યાં ફોન કરજે. ભલે તું જાય અને આજે તો તું શોપિંગ કરવા જાય છે, બેનપણી સાથે જાય છે એટલે એને હસી ખુશીને ને મજાથી રહેજે. એકેય ફોન મને ન કરતી, પણ એટલું જ કહીશ કે કામ પતે ને એટલે ઘર ભેગી થાજે હો ને. ના ના કામ પૂરું થશે ને એટલે હું તો સીધી પેરિસ વહી જઈશ. પાસપોર્ટ તો નથી તારી પાસે અંડરગ્રાઉન્ડ ચોરી છુપેથી વહી જઈશ. આનો સ્વભાવ સુધર્યો જ નહીં. આ મોટી જો ઓછા બોલી છે, એ વધારે બોલે છે અને તું તો એટલી કલબલ કરે, એટલી કલબલ કરે કે ના પૂછો વાત. આ સાસરે જશે ને ત્યારે આપણને નહીં ગમે સાચી વાત કલબલ છે. તો કરવું જ પડે ને, બોલવું જ પડે. આ નાની હતી ત્યારે તમે મને આવું જ બધું કહેતા હતા કે ધ્યાન રાખજે ને સમયસર ખાઈ લેજે, સમયસર સૂઈ જજે, અને એવા મોડી થઈ ગઈ ને તો પણ તમારી એને એ વાત બધી ચાલુ જ છે. જોબ કરું છું હવે તો. તું હજી નાની જ છો તું કેમ મોટી થઈ ગઈ મારા- ગમે એવડી થાય મારાથી તો મોટી થવાની નથી અને મારાથી મોટી તો જરાય નહીં થાય. એ વાત એ સાચી છે. તો હવે હા, નીકળ. તું પત્યું હોય તો હું આ, નીકળું. જો હા, 11 વાગી ગયા છે તું ફટાફટ જા હવે નહીતર આવવામાં મોડું કરીશ બરાબર અને એ મારી કંજૂસ, મારી ઘેલી મારા માટે શોપિંગ કરી લઈશ. નહીં. હા. સાંજે પાણીપુરી ખાઈને આવજે. જા. ઘરમાં છે ને આ છે તો જ વસ્તી લાગે છો.